અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મેનેજિંગ કમિટીની 10 સદસ્યોની વરણી માટેની ચૂંટણીમાં 45 જેટલા ફોર્મ ભરાયા હતા। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીમાં 8, રિઝર્વ કેટેગરીમાં 1 તેમજ કોર્પોરેટર કેટેગરીમાં 1 સભ્ય માટે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં કુલ 45 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા। આવતીકાલે એટલે કે તારીખ 7/6/2007ના રોજ આજે સાંજે 6 કલાક સુધીમાં ઉમેદવારી પત્રો ભરી શકાશે। ત્યારબાદ કુલ કેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેની યાદી બહાર આવશે। અત્યાર સુધીમાં જનરલ કેટેગરીમાં 8 બેઠકો માટે કુલ 35 ઉમેદવારી પત્રો વિતરિત થયા છે, જ્યારે મીડિયમ સ્કેલ માટે 5, જ્યારે કોર્પોરેટ કેટેગરી માટે 5 ઉમેદવારી પત્રો ગયા છે। આગામી દિવસોમાં બંને પેનલોના મોવડીઓ અંતિમ 10 ઉમેદવારોની યાદી જાહેર કરશે। ઉલ્લેખનીય છે કે એઆઈએની મેનેજિંગ કમિટીમાં સહયોગ પેનલના કુલ 14 સભ્યો છે, જેમાં 8 સભ્યોની ટર્મ પૂરી થાય છે, એટલે આજના દિવસે તેમની સભ્ય સંખ્યા 6 રહી છે, જ્યારે બીજી તરફ સત્તામાં રહેલી વિકાસ પેનલના સભ્યની સંખ્યા 15 છે, જેમાંથી 2 સભ્યોની ટર્મ પૂરી થતાં તેઓએ આગામી ચૂંટણીમાં ઓછામાં ઓછી 3 બેઠકો જીતવી અનિવાર્ય બની રહેશે, જ્યારે સહયોગ પેનલે 9 બેઠકો જીતવી પડે। આમ આ ચૂંટણીમાં સહયોગ પેનલ માટે કપરા ચઢાણ છે। આગામી દિવસોમાં ચૂંટણી જંગ અત્યંત રસાકસી ભર્યો બની રહેશે તેવું લાગી રહ્યું છે।